મિત્રો અત્યારે આપણે રૂખડ બાપુની વાવડી મૂકી ગયા છીએ, તો રૂખડ ભગતની વાવડી તરીકે આ ઓળખાય છે ગામ। તો મિત્રો આપણે અત્યારે અંદર જઈ રહ્યા છીએ, તમે જોઈ શકો છો આપણા વિડીયોમાં। આગળ વિડીયોમાં દર્શન તમને કરાવશું। તો મિત્રો કાંક અંદરથી આ કાંક આવો ગેટ દેખાય છે બહારનો। તો મિત્રો આપણે અત્યારે રૂખડ બાપુની સમાધિ સ્થાન પર જઈ રહ્યા છીએ, તો મંદિરની અંદર આપણે જઈ રહ્યા છીએ। તમે જોઈ શકો છો આ મંદિર છે રૂખડ બાપુનું। મિત્રો આ રૂખડ ભગતની વાવડી તરીકે આ ઓળખાય છે। તો મિત્રો આનો ઇતિહાસ આગળ બાપુ પણ આપણે જાણશું। મંદિરની અંદર અત્યારે આપણે દર્શન કરી લેવી, તમે પણ કરી લે વિડીયોમાં દર્શન। આજથી આપણી આ ભૂમિ છે ને એ સંતની ભૂમિ છે, મહાપુરુષોની ભૂમિ છે આપણી। બાપુએ રૂખડ બાપુ આજથી 250 વર્ષ પહેલાં બાપુએ સમાધિ લીધેલી છે। લગભગ 1848ની સાલ આજુબાજુ બાપુએ સમાધિ લીધેલી છે, જીવતા સમાધિ લીધી। ને બાપુનો ઇતિહાસ તો ઘણો છે, મોટો છે, પણ બાપુનું નામ જીવા બાપુ હતું। તેમના બાનું નામ કમરીબાઈ માં હતું। હવે બાપુ એક જ દીકરા જીવા બાપુને, પોતે ગાયું સારે, અને જીવા બાપુ પોતે ગામ ધણી હતા। પોતાની પાસે 500 વીઘા જમીન હતી। હવે બાપુને એક જ દીકરા ગાયું સારે, એમાં એક વખત સંત નીકળ્યા, કંગાલદાસ બાપુ કરી। તો બાપુ ગાયોને બેસાડીને રૂખડ બાપુ બેઠા હતા। સંત નીકળ્યા એટલે નજર કરી કે આ છોકરો કોઈ મહાપુરુષ છે। પૂછ્યું, બેટા તું કોનો દીકરો? તો કે બાપુ હું જીવાભાઈ કાઠીનો દીકરો છું। શું ધંધો કરશો? તો કહે બાપુ હું ગાયું સારું છું, અમારે જમીન જાગીર બધું છે। તો કહે ઠીક। બાપુ તમારે દૂધ પીવું છે? એ કે બેટા પીએ। બાપુને બેસાડ્યા ઝાડ નીચે, ગાય દોઈ, બાપુએ દૂધ પાયું। કંગાલદાસ બાપુએ હાથ મૂક્યો કે બેટા હું જ્યાં આશ્રમ બનાવું ત્યાં તારે આવવાનું, સેવા કરો।
કે ભલે બાપુ. હવે કંગાલદાસ બાપુએ આશ્રમ બનાવ્યો. ક્યાં બનાવ્યો? મોટા આગરિયા. ને ત્યારે આ જંગલ વિસ્તાર આપણો બધો, એટલે બાપુએ ત્યાં આશ્રમ બનાવ્યો. બાપુ રૂખડ બાપુને કાયમની ક્રમ કે કાયમ દૂધનો લોટો નહીં, સેવા કરવા જવાનું. હવે એમાં એક વખત ચોમાસાનો ટાઈમ, વરસાદ એટલો બધો વરસાદ પડ્યો કે નદીઓમાં ઘોડાપૂર પાણી આવ્યા. હવે નદીને કાંઠે આશ્રમ બાપુનો, એટલે રોટો લઈને જાય છે એટલે પાણી બે કાંઠે. એટલે બાપુએ કીધું બેટા બેમાં હોય. એટલે બાપુએ તરત ગુરુ મહારાજનું નામ લીધું અને અંદર ત્યાં પાણીમાં ઉઠી ગયા, પાણીમાં વિભાગ થઈ ગયો. એટલે પછી બાપુ ત્યાં જાય, બાપુને કે બાપુ આજથી મારે સંસારમાં રહેવું નથી. બાપુને ત્યાંથી વેરાગ લાગી ગયો કે બેટા તારી ઈચ્છા તો ભજન કરીએ. બાપુ અહીંયા ભજન કરવા 12 વર્ષ બાપુએ આપણી જૂની જગ્યા છે, 12 વર્ષ ત્યાં બાપુએ ભજન કર્યું. બાપુએ યોગ કરેલો છે. અત્યારે આપણે બીજી ગામની અંદર છે ત્યાં બાપુ 12 વર્ષ રહ્યા. પછી કુટુંબ નજીક હતું એટલે બાપુને ત્યાં છે ને શાંતિ ના મળી, એટલે બાપુએ આ જગ્યા બનાવી. જગ્યા બનાવી એટલે બાપુની સાધના ભજન એટલું બધું કે ઓટોમેટિક બધું આવવા માંડ્યું. પછી બાપુએ હરિહર ચાલુ કરાવ્યો. અનેક ગરીબને દાન આપે, કપડાં આપે, કોઈ જેને જેને જે કંઈ જરૂરિયાત હોય એ બધું બાપુ પૂરું પાડે. આવી રીતે બાપુએ જીવન પસાર કર્યું. એમાં એક વખત આ બધું બાંધકામ બાપુએ કરેલું. બાપુ બોલી ગયા હતા કે આ કામ એક વખત અધૂરું રહે, મારો સમય પૂરો થઈ જાય. એટલે માણસોને કહ્યું બાપુ પાસે પૈસા નહીં હોય. બાપુ જોડીમાંથી દરાને ચૂકવતા, બાપુ જોડી રાખતા. જેટલા માણસો કામ કરે એને જોડીમાંથી પૈસા આપવાના. એટલે બધા માણસોને કે બાપુ પાસે પૈસા નથી. હવે એમાં અચાનક બાપુનો સમય પૂરો થયો એટલે બાપુએ કીધું ભાઈ હવે મારે સમાધિ લેવાનો ટાઈમ છે. બાપુએ સમાધિ લીધી. બાપુના અનેક પરસાઓ છે. અત્યારે આપણે બોલીએ તો એનો ઘણો સમય લાગે, એટલે આપણે ટૂંકમાં જ કહીએ કે બાપુના પરસા ઘણા છે. હજી આ ગામની અંદર દારૂ કે શિકાર બે વસ્તુ હજી થતી નથી. હાલ એનું પ્રમાણ છે. હજી અહીંના બધા લોકો બધા બાપુને બહુ માને છે. બધા માનતાઓ કરે, ભૂખ દરગાહ શ્રીફળ બાપુને અવારનવાર માનતાઓ આવ્યા જ કરે છે. કોઈ ભેંસું બાંધે, કોઈ ગાયું બાંધે, જેની જેની શ્રદ્ધા. બધાએ વરણ પણ અહીંયા આવે છે. એટલે બાપુ યથાશક્તિ બધાના કાર્ય પૂરું કરે છે. ગામ લોકો બધા બેઠા હતા. બાપુને કે બાપુ આપણે હનુમાનજીની સ્થાપના કરીએ. તો કે હનુમાનજી ભાઈ એની હિસાબે આપણે જૂની જગ્યામાં હનુમાનજી હતા. તો કે જગ્યા બાપુ હનુમાનજી લઈ આવીએ. તો કે બાપા એની હિસાબ હોય તો આવે. બધા લોકો ગયા. જેમ ખોદતા જાય એમ જમીનની અંદર નીચે ઉતરતા જાય. એટલે આખો દિવસ મહેનત કરી બધાએ, પણ હનુમાનજી નીચે ઉતરતા જાય. બધા થાકી ગયા. બધા મંદિરે આવ્યા કે બાપુ હનુમાનજી છે ને નીચે ગાતા જાય છે. એ કે ભાઈ તો રામજીની ઈચ્છા હોય તો આવે. કે બાપુ તમે હાલો પ્રાર્થના કરો. બાપુ ગયા. એ ક્યાંય જે પ્રાર્થના કરી, જે કાંઈ બાપુ મંત્રો બોલ્યા, હનુમાનજી હાલવા મળ્યા. હાલ હજી આપણી જગ્યામાં હનુમાનજી બેઠા છે. પછી બાપુ દ્વારકાધીશની મૂર્તિ આવી છે. અત્યારે હાલમાં બાપુના મંદિરની અંદર દ્વારકાધીશ બિરાજે છે. તો બધા ગામ લોકોએ પૂછ્યું બાપા દ્વારકાધીશની મૂર્તિ, કે બાપા હું દ્વારકા ગયો ને ત્યાંથી નીકળ્યો, પણ સ્વયં પ્રગટ થયેલા છે. આ દ્વારકાધીશની મૂર્તિ છે. એ કોઈ બાપુ દ્વારકાથી લાવ્યા નથી, પણ મહાપુરુષો બધાને સમજાવી દે છે કે ભાઈ હું દ્વારકા ગયો તો મૂર્તિ લેતો આવ્યો. આ દ્વારકાધીશ પણ સાક્ષાત ભગવાન બિરાજમાન છે. આવા તો બાપુના અનેક પ્રસ્તાવો છે. બોલો રૂખડા પીરની જય.